ગુજરાત એટીએસે અમદાવાદના દાણી લીમડામાંથી 4.6 ગ્રામ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી, જે બાદ તેની તપાસનો વ્યાપ છેક ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યો હતો. પૂછપરછ દરમિયાન અન્ય સપ્લાયરોના નામ બહાર આવતા પોલીસે વધુ 3 આરોપીઓને ઝડપી પાડ્યા. તો એટીએસની ટીમ ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં પહોંચી, જ્યાં એક મરઘા ફાર્મના શેડમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. ત્યાં બહુ જ એક મુશ્કેલ ઓપરેશન હતું. અંતરિયાળ વિસ્તારના જે ગામડા છે એમાં પણ ખેતર છે અને એની અંદર 3 નાના નાના શેડ બનાવેલા હતા, જે કે ઓબ્વિયસ રીતે પોલ્ટ્રી ફોર્મ જેવો દેખાતો હતો. અને એની અંદર જે ટાઈમ ઉપર એ લોકો પ્રોડક્શન કરે ત્યારે મશીનો ઓપન કરવામાં આવતી હતી, નહીં તો એને કાળી જે થેલી હોય, મોટી થેલીઓ હોય, એનાથી ઢાંકી દેવામાં આવતી હતી. અહીંથી 6 કિલો તૈયાર મેફેડ્રોન, 50 કિલો લિક્વિડ તેમજ અંદાજે 200 કિલો રો મટીરિયલ અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા. ત્યારે પોલીસે કપિલદેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ એટીએસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. અમદાવાદથી દિવ્ય ભાસ્કર માટે આનંદ મોદીનો રિપોર્ટ.